જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે ફરી આજના અમારા એક નવા મિની બ્લોગમાં. અને આજે છે ને બ્લોગની શરૂઆત એક સાંજની રસોઈથી કરી છે કેમ કે દિવસે એવું કંઈ ખાસ હતું નહીં બતાવવા જેવું. ને આજે છે ને જમવામાં અચાનક પ્લાન બધાનો છે ને ઇડલી સાંભાર ખાવાનું બની ગયો હતો. તો જો એના માટે છે ને મેં દાળને કલાક જેટલી પલાળી લીધી હતી અને હવે છે ને બાફવા રાખવાની હતી. તો ચાલો આપણે એની તૈયારી કરી લઈએ. અને ત્યાં મને યાદ આવ્યું પેલા ઇડલી તો પલાળી દઈએ કેમ કે ઇડલી છે ને રવાની ઇન્સ્ટન્ટ બનાવવાની હતી. એટલે તો જોયું તો રવો તો હતો નહીં એટલે મેં તો ચલો મેં તો આમ થાય દહીં ને બધું લાવવાનું છે તો રવો ને બધું લઈ આવું. એ પછી તો છે ને ઇડલી માટેનું આપણે બેટર તૈયાર કરવાનું હતું કેમ કે છે ને કલાક દોઢ કલાક જો પલળી જાય ને તો આથો સરસ આવી જાય ને એના કારણે છે ને ઇડલી પણ સરસ બને. એટલે એમાં છે ને દહીં અને ખાટી છાશ ને થોડુંક મીઠું રાખીને જો એનો આથો લાવવા રાખી દીધું છે. અને એ પછી તો છે ને આથો આવે ને ત્યાં સુધીમાં મેં કીધું છે ને સાંભારને બાફીને રાખી દઉં. તો છે ને દાળ પલાળીને એની હારવાર છે ને બધા જો શાકભાજી પણ મેં બાફવામાં જ એડ કરી દીધા. અને એક છે ને આખું બટેટું પણ નાખ્યું કેમ કે મેશવાનું છે ને બટેટાનું શાક આપણે કરવાનું હતું કેમ કે આ એવું કાંઈ બીજું ખાશે નહીં. એટલે છે ને સાંભાર બફાઈ ગયો ને પછી મને એમ થયું કે મેશવાન પપ્પા પણ આવી ગયા છે તો ચલો મેં તો આપણે ઇડલી પણ બનાવી નાખીએ. મેં છે ને અત્યારે ગોળ ઇડલી નહોતી બનાવી કેમ કે એમાં છે ને સમય બહુ જાય એમ હતો. અને મેં છે ને આપણે ઢોકળા બનાવી એવી રીતે છે ને પ્લેટમાં જો પાથરી દીધું બેટર અને છે ને સ્ટીમ કરવા રાખવાનું હતું. તો મેં છે ને લીંબુનું ફાડું જો એડ કર્યું હતું પાણીમાં કેમ કે એના કારણે છે ને આપણે એલ્યુમિનિયમ વાસણ હોય ને કાળવું ન પડે. એ પછી તો છે ને ઇડલી બનતી હતી ને તો છે ને મને એમ થયું કે ચલો મેં તો હારવાર છે ને સાંભાર પણ વઘાર નાખીએ. તો જો સાંભારનો પણ સરસ મજાનો વઘાર કરી લીધો અને મેશવાનું છે ને શાક પણ વઘાર નાખ્યું હતું આપણે પછી. અને એ પછી છે ને જો મેશવાની રોટલી ખાલી કરવાની હતી. એ પછી તો છે ને બધી રસોઈ બની ગઈ હતી અને જો અમે બધા બેસી ગયા હતા જમવા. તો આવી જાઓ બધા જમવા. બસ આજના વિડીયોમાં આટલું જ. મળીએ આવતીકાલના એક નવા વિડીયોમાં.